ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જ હશે અને આશા રાખું છું ખૂબ મજામાં હશો અને હું પણ મજામાં છું ભગવાનની કૃપાથી અને તમારા બધાના દુઆથી હું પણ ખૂબ મજામાં છું. જો દિવસની શરૂઆત તો થઈ ગઈ 3:30 વાગ્યાથી. અમૃત વેળા પાવરફુલ કર્યા અને આજે જવાનું છે ભાવનગર સેવામાં, કારણ કે ત્યાં આગળ બહુ મોટો સમર્પણ સમારોહ છે. મહાભોજન છે તો ત્યાં આગળ સેવાની પણ વધારે જરૂર હોય, તો ત્યાં આગળ અમને પણ સેવામાં જવાનો લાભ મળ્યો છે. તો અમે આજે ત્યાં આગળ જવાના છીએ સેવામાં. અમને સેન્ટરે આવવાનું કીધું છે 5 વાગે. 5 વાગે અમે રાઈટ 5 વાગે સેન્ટરે પહોંચી જશું અને 5 વાગ્યા ત્યાંથી અમને ગાડીમાં મોકલવામાં આવશે ભાવનગર. અને ભાવનગરનો હું તમને નજારો દેખાડતી રહીશ. બને એટલી કોશિશ કરીશ કે કેવો સમર્પણ સમારોહ હોય અને કેવી સેવા હોય કે જ્યાં આગળ અમે જતા હોય અને એકદમ ખુશીમાં નાચતા હોય ને ભગવાનની યાદમાં અમે બ્રહ્મા ભોજન બનાવતા હોઈએ અને ખુશીમાં નાચતા હોય, કોઈ પણ થાકનો અહેસાસ પણ ન હોય. તો એ કેવો માહોલ હોય છે એ હું તમને ખૂબ સરસ રીતે દેખાડીશ. તો ચાલો અત્યારે તે દિવસની શરૂઆત કરીએ. બાબાની પણ રજા લઈશું ધીમે ધીમે અને ધીમે ધીમે ઘરની બહાર નીકળશું. ઓમ શાંતિ. ચાલો બાબાની રજા લઈ લઈએ અને આ સફરમાં બાબા આપણી સાથે રહેશે. બાબાની જ સેવા બાબા કરાવશે. ચાલો એ શુભકામના શુભભાવનાથી બાબાની એ દુઆથી આપણે આગળની સફર કરીએ. ચાલો બાબાની સાથે રજા લઈ લઈએ. આપણી બધી તૈયારી થઈ ગઈ છે, બેગ પણ પેક થઈ ગઈ છે, સાથે સાથે આપણું ચાર્જ કરેલું પાણી પણ લઈ લીધું છે. ચાર્જ કરેલું પાણી પણ લઈ લીધું છે, તો એ બધું જ પેક કરી દઈશું અને ચાલો આપણે બેગ લઈને આગળ વધી જઈએ. ચાલો સેન્ટરે જઈએ, ત્યાં આગળથી હું તમને દેખાડીશ. જો બહારનો નજારો છે. કેટલું અંધારું. પણ ભગવાનના બાળકો માટે આ અંધારું ન કહેવાય. આ જ ઉજાસ છે, આ જ જીવનનો ઉજાસ છે કે સેવાનો મોકો મળે છે, અમૃતવેળાનો મોકો મળે છે. ચાલો પહોંચી ગયા છીએ સેન્ટરે, બાબાના કમરામાં. બાબાની દ્રષ્ટિ લઈ ભરપૂર થઈ અને ભાવનગરની સફર શરૂ કરી દઈએ. ઓમ શાંતિ. જો સરસ મજાની મુસાફરી શરૂ થઈ ગઈ છે ભાવનગર માટે થઈને. અમારા મહારથી ભાઈ દામજીભાઈ ગાડી ચલાવે છે. દામજીભાઈ ઓમ શાંતિ. કેવું લાગે છે સેવામાં જઈને? કિશોરભાઈ ઓમ શાંતિ. કેવું લાગે છે સેવામાં જઈ? જો અમારી સહેલી છે રમાબેન અને આ સહેલી છે ગીતાબેન. કેવું લાગે છે ગીતાબેન, રમાબેન? સેવા કરવાની મજા આવશે. 3 દિવસ કેમ નીકળી જશે ને ખબર નહીં પડે. કેટલો ફાયદો થાય કે નહીં ગીતાબેન? તો શરીર તંદુરસ્ત રહે કે નહીં? શું ફાયદા થયા તમને બતાવો તો. ઘણું જો સેવા કરીએ એટલે આપણને ઘરે કોઈ ને ત્યારે દુખાવો થાય, પણ સેવામાં જાય દુખે ને કોઈ યાદ આવે ને બધી સરસ આમ કે બાબાની યાદમાં ગ્રુપમાં બધા હોય ત્યારે મજા આવે. બાબા શક્તિ કરતા હોય એવું લાગે ને, અનુભવ થાય ને, શક્તિનો અનુભવ થાય. એટલે એ રીતે બધું મસ્ત. અમારે રમાબેન તો બળ વાળી સેવા હોય ને તો અમારે રમાબેન બાબા કરાવે છે ત્યાં સુધી કર્યા રાખે. એવા મોટા મોટા ગોયણા હોય ને રોટલીના, એ મોટી મોટી રોટલી વણવી એટલે અમારે રમાબેન નું કામ. શક્તિશાળી. ચાલો ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. અમે આ મરચાની ગ્રેવી કરી રહ્યા છીએ. સરસ. કેવા છે? તીખા છે કે મોળા છે? અરે બેન બહુ તીખા. તમે કોઈ બહુ મરચા ન લેતા હો. શું લેવાનું? મરચાં એકદમ ફ્રેશ છે ને? તાજા મરચા છે. બ્રહ્મા ભોજન બને છે એમ ને? હા. આ દાળ શાકના મરચા કપાય છે. સરસ સરસ. શું દક્ષાબેન? ઓમ શાંતિ. ઓમ શાંતિ. સેવામાં આવ્યા? કેવી મજા આવે છે? અરે બહુ મજા આવે. સવાર ના આવ્યા છે. એવું છે?
નાસ્તા પાણી કર્યા? શું છે આજ તમારે બ્રહ્મા ભોજનમાં શું બનાવવાના છો તમે? ઈંડાનું શાક, સાદું રોટલી, દાળ ભાત, સલાડ. હા, સરસ. પછી અમને બતાવજો હો. જમાડશો? તો કેવા સરસ મજાના બધા બ્રહ્મા ભોજનની સેવા કરે છે. અમારા મહારથી અલકાબેન અને આ મહારથી અમારા લીલાબેન. ગ્રેવીનો વઘાર ખાય છે સરસ મજાનો. બ્રહ્મા ભોજનમાં એટલી મીઠાશ હોય ને, એકદમ પવિત્ર હાથોથી બનેલું બ્રહ્મા ભોજન. બાબા સ્વીકાર કરે ને પછી બાબાના બાળકો સ્વીકાર કરે. આ બધા મહારથીઓ ભેગા થઈને દાળ વલોવે છે. વલોણું ચાલે છે. સરસ થઈ ગઈ દાળ થઈ ગઈ. હાલો, આ બધા અમરેલી વાળા માતાઓ રોટલી બનાવી રહ્યા છે. સાદુ રોટલી, બીકે રોટલી. ભાવનગર ચિત્રા સેન્ટરનું ઓપનિંગ છે ત્યાં. ઓમ શાંતિ. શું તૈયારી થઈ રહી છે? પાવભાજીની તૈયારી થઈ રહી છે અને પુલાવની તૈયારી થઈ રહી છે. આ છે ને અમે ગ્લાસથી જો દેખો. જુગાડ જુગાડ. અમે છે ને આમ સુખેલી ગ્લાસની પાવભાજીનું શાક છે ને ગ્લાસથી છુંદાય. બધું પાણી નાખતા ખરી છે. છે જે અમે ભંડારામાંથી. ઓમ શાંતિ. આ ભાજીના પાવ છે. ઓમ શાંતિ. હા બોલ બોલ. भाजी ना पाव सेकाई रहा है. देखो कितना अच्छा है, बड़ा बड़ा. सरस सरस. चमचे चमचे तेल भी खुशी खुशी से सेवा हो रही है. खुशी खुशी से सेवा हो रही है. वाह 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 वाह. देखो वाह वाह. दुनिया लोग को पाव भाजी खाने के लिए रोज कहाँ जाते हैं और हमारा बाबा तो घर में खिलाते हैं पाव. प्रभु तुमको समर्पित करते हैं अपना ये जीवन सारा. तू ही सच्चा जीवन साथी है,
प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा, प्रभु જો અહીંયા પાપડ તળાય છે करते हैं अपना પાવભાજીની સાથે ગરમ ગરમ પાપડ सच्चा जीवन साथी है प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा, प्रभु तुमको समर्पित